પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે 2 ભાગ સાંભળ્યા છે. આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું. હરિ ઓમ. હિરણ્યકશ્યપુએ કહ્યું, આ જે હાથીઓના વ્રજ જેવા કઠોર દાંત તૂટી ગયા છે તેમાં મારું કોઈ બળ નથી. આ શ્રી જનાર્દન ભાગ્યવાનના મહાવિપત્તિ અને દુઃખોને નષ્ટ કરનારા સ્મરણનો જ પ્રભાવ છે. હિરણ્યકશ્યપુ કહે છે, અરે દિગ્ગજો, તમે ખસી જાઓ, દૈત્યો અને અગ્નિ પ્રગટાવો તથા હે વાયુ, તમે અગ્નિને પ્રજ્વલિત કરો અને એમાં આ પાપીને બાળી નાખવામાં આવે. શ્રી પરાશરજી કહે છે, ત્યારે પોતાના સ્વામીની આજ્ઞાથી દાનવો લાકડાના એક મોટા ઢગલામાં અગ્નિ પ્રજ્વલિત કરીને તે અસુર રાજકુમારને બાળવા લાગ્યા. પ્રહલાદજી કહે છે, હે તાત, પવનથી પ્રેરિત થયેલો આ અગ્નિ પણ મને બાળતો નથી. મને તો બધી દિશાઓ એવી શીતળ લાગે છે કે જાણે મારી ચારોકોર કમળ બિછાવેલા હોય. શ્રી પરાશરજી કહે છે, તદુપરાંત શુકદેવજીના પુત્ર મોટા વાગ્મી મહાત્મા ષડ્ગયામર્ક વગેરે પુરોહિતો સામનીતિ દ્વારા દૈત્યરાજના વખાણ કરતા કહે છે, હે રાજન, પોતાના આ બાળપુત્રના પ્રત્યે તમારો ક્રોધ શાંત કરો. તમારે તો દેવતાઓ પર જ ક્રોધ કરવો જોઈએ, કારણ કે તેની સફળતા તો ત્યાં જ છે. હે રાજન, અમે તમારા આ બાળકને એવું શિક્ષણ આપીશું જેથી એ દુશ્મનના નાશનું કારણ બનીને તમારા પ્રત્યે અત્યંત વિનીત થઈ જશે. હે દૈત્યરાજ, બાલ્ય અવસ્થા તો દરેક પ્રકારના દોષોનો આશ્રય જ હોય છે. તેથી તમારે આ બાળક પર અતિ ક્રોધનો પ્રયોગ ન કરવો જોઈએ. જો તમારા કહેવાથી પણ આ વિષ્ણુનો પક્ષ નહીં છોડે તો અમે તેને નષ્ટ કરવા માટે કોઈ રીતે વિફળ ન થનારી કૃત્યા ઉત્પન્ન કરીશું. શ્રી પરાશરજી કહે છે, પુરોહિતોએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી દૈત્યરાજે દૈત્યો દ્વારા પ્રહલાદને અગ્નિ સમૂહમાંથી બહાર કઢાવ્યો. પછી પ્રહલાદજી ગુરુજીને ત્યાં રહીને તેમના ભણાવ્યા બાદ અન્ય દાનવ બાળકોને વારંવાર ઉપદેશ આપવા માંડ્યા. પ્રહલાદ કહે છે, હે દૈત્યો, દૈત્ય કુળમાં જન્મેલા અસુર બાળકો, સાંભળો, હું તમને પરમાર્થનો ઉપદેશ કરું છું. તમે તેને ક્યારેય વ્યર્થ સમજશો નહીં, કારણ કે મારા આ પ્રમાણેના કથનમાં કોઈ પ્રકારનો લોભ વગેરે કારણ નથી. બધા જીવો જન્મ, બાલ્ય અવસ્થા અને પછી યુવાની પ્રાપ્ત કરે છે. ત્યાર પછી દિનોદિન વૃદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પણ અનિવાર્ય જ છે. અને હે દૈત્ય કુમારો, પછી આ જીવ મૃત્યુના મુખમાં ચાલ્યો જાય છે. આ હું, તમે અને બધા પ્રત્યક્ષ જોઈએ છીએ. મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે. આ પણ નિયમ પણ ક્યારેય ટળતો નથી. આ વિશે સ્મૃતિરૂપ આગમ પણ પ્રમાણ છે.
કે ઉપાદાન વિના કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. પુનર્જન્મ પ્રાપ્ત કરાવનારી ગર્ભવાસ વગેરે જેટલી અવસ્થાઓ છે તે બધીને દુઃખરૂપ જ સમજો. મનુષ્ય મૂર્ખતાવશ ભૂખ, તરસ અને ઠંડી વગેરેના નિવારણને સુખ માને છે, પરંતુ વાસ્તવમાં તો તે દુઃખ માત્ર જ છે. જેમનું શરીર વાયુ વગેરે દોષોથી બહુ જ શિથિલ થઈ જાય છે, તેમને જે રીતે વ્યાયામ સુખદ લાગે છે, તે જ પ્રમાણે જેમની દ્રષ્ટિ ભ્રાંત જ્ઞાનથી ઢંકાયેલી છે, તેમને દુઃખ પણ સુખ જેવું જ લાગે છે. અહો, ક્યાં પેલા કફ વગેરે અત્યંત ગુણાપાત્ર પદાર્થોના પોટલા રૂપ શરીર અને ક્યાં ક્રાંતિ, શોભા, સુંદરતા અને રમણીતા વગેરે દિવ્ય ગુણો. તો પણ મનુષ્ય આ ધૂણાસ્પદ શરીરમાં ક્રાંતિ વગેરેનું આરોપણ કરીને સુખ માનવા લાગે છે. જો કોઈ મૂર્ખ માણસની માંસ, રુધિર, પરુ, વિષ્ટા, મૂત્ર, સ્નાયુ, ચરબી અને હાડકાઓના સમૂહરૂપી આ શરીરમાં પ્રીતિ થઈ શકે છે, તો તેને નરક પણ પ્રિય લાગી શકે છે. અગ્નિ, જળ, ભાત ક્રમશઃ શીત, ઉષ્ણ અને શુદ્ધાના કારણે સુખદ હોય છે, અને એમના હરીફ જળ વગેરે પણ પોતાનાથી ભિન્ન અગ્નિ વગેરેના કારણે સુખના હેતુ હોય છે. હે દૈત્ય કુમારો, વિષયોનો જેટલો જેટલો સંગ્રહ કરાય તેટલો તેટલો તે મનુષ્યના ચિત્તમાં દુઃખ વધારે છે. જીવ પોતાના મનને પ્રિય લાગનારા જેટલા પણ સંબંધ વધારે છે, તેટલા જે તેના હૃદયમાં શોકરૂપી કાંટા સ્થિર થઈ જાય છે. તો અહીંયા પ્રહલાદ ચરિત્રનો 3જો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 4થો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.